હેલો ફ્રેન્ડ, કાલે મેં કેસડિયાની રેસીપી મૂકી હતી ને એમાં બહુ બધા લોકોએ પૂછ્યું હતું કે તમે બ્રાઉન કલરનું ટોપું તમે કેવી રીતે બનાવી દઉં. તો ચલો હું આજે બતાવું કે મેં કેવી રીતે બનાવ્યું હતું. મેં આ 2-4 કળી લસણની ક્રશ કરીને નાખી છે. 2 ટેબલસ્પૂન જેટલું ઓલિવ ઓઇલ, પછી ટામેટાનું ક્રશ કરી લીધું છે મેં. ફ્રેશ ટામેટા ના હોય તો ટામેટાની પેસ્ટ પણ તમે વાપરી શકો. આ મેં એક સ્પિંચ જેટલો કિચન કિંગ મસાલો નાખ્યો છે. 1 સ્પિંચ જેટલો જીરા પાવડર, 1 સ્પિંચ જેટલો ગરમ મસાલો. આપણે ઓલરેડી ગાર્લિક નાખી છે એટલે ગાર્લિક પાવડર વાપરવાની જરૂર નથી. જો તમને સ્ટ્રોંગ ગાર્લિક ના ગમતું હોય ફ્લેવર તો તમે ગાર્લિક પાવડર યુઝ કરી શકો. 1 સ્પિંચ જેટલી ચીલી ઓનિયન, ટેબલસ્પૂન જેટલો પેપ્રિકા, એક સ્પિંચ ચાટ મસાલો અને 2 ટેબલસ્પૂન સોયા સોસ. આ બધું બરાબર મિક્સ કરી લેવાનું. થોડું ટાકો સીઝનિંગ, પછી થોડો આ ગોચુજંગ કોરિયન ચીલી સોસ નાખવાનો. આ બધું બરાબર મિક્સ કરી લેવાનું. આનું ટેસ્ટ અનુસાર સોલ્ટ, સોલ્ટી હોય એટલે સોલ્ટ બહુ નહીં નાખવાનું, થોડુંક જ નાખવાનું. અને આ ટોપું છે એ ટોપું મેં ક્રમ્બલ કરીને લીધું છે. તમે એ લોકો છીણીને પણ લઈ શકો. આ બધું મિક્સ કરી અને 4-5 કલાક માટે ફ્રીજમાં મેરિનેટ થવા માટે મૂકી રાખવાનું. જે ટોપું મેરિનેટ કરવા મૂકી હતું એ 4-5 કલાકમાં થઈ ગયા છે એટલે મેં હવે એને ઓલિવ ઓઇલ ગરમ થાય પછી ઓનિયન નાખવાની થોડી, પછી મેં આ ઓરેન્જ જ્યુસ થોડુંક કાઢી રીતે તાજા ઓરેન્જના જ્યુસ કાઢેલું છે એટલે થોડુંક આ ઓરેન્જ જ્યુસ નાખવાનો. અને આ નાની સ્પૂન સોયા સોસ, થોડી પેપ્રિકા અને થોડું ગાર્લિક પાવડર. પછી ટોપું નાખી દેવાનું. જ્યારે આ ટોપું જ્યારે ક્રિસ્પી થાય ત્યાં સુધી એને હલાઈ કરવાનું. પછી ક્રિસ્પી થાય ત્યાં સુધી કરવાનું. રેડી છે આપણું ટોપું.